પરજ્યાની પિતૃભૂમિ બારોઈ. એની કથા અને એનું ઇતિહાસ સાંભળીને કે વાંચીને મને બહુ આનંદ થયો. એટલે આજે હું તમારી માટે લાવી છું. જરૂરથી સાંભળજો ધ્યાન દઈને. શરૂઆત થાય છે. કહા કાશી કહા કાશ્મીર, ખુરાસાન ગુજરાત, તુલસી એહી જીવકુ, દાના પાની લે જાત. મહાત્મા તુલસીદાસજીએ કહેલું આ દુહો બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યને વધુ લાગુ પડે છે. કોઈ માણસ કહેતા હોય છે કે મેં 25-30 ગામોના પાણી પીધા છે, તેમ ગામે ગામનો અનુભવ લીધો છે. માલ ઢોર લઈ વને વન રખડતા પશુપાલકો, વાંઢે જતા વાંઢિયારા, રણઝારા સેલ્સમેનો, મિલિટરીમાં તથા સરકારી નોકરી કરનારા અને દેશ પરદેશ ખેડનારા માણસોનું જીવન કાયમના રઝળપાટથી ઘડાઈ ગયું હોય છે. તેઓ ભટકતા ભટકતા ક્યાંના ક્યાં નીકળી જાય છે. આમ સિંધુ કાંઠાના પરજાવથી નીકળેલા પરજ્યાનો સંઘ જ્યાં ત્યાં અથડાતો કૂટાતો, કુદરતની થપાટો સહન કરતો કરતો જ્યાં જ્યાં ભાગ્ય લઈ જાય ત્યાં ફંગોળાતો હતો. એનું અન્નજળ જ્યાં લઈ જાય ત્યાં તેઓ ચાલી નીકળતા. એ સમયનું જીવન મારામારી, ખૂન ખરાબા, લૂંટપાટ, જો હુકમી ભરેલું હતું. મારે તેની તલવાર અને બળિયાના 2 ભાગ કહેવાતા. દામજી ધકાણ અને એના પુત્રો ચાહડજી, ઘોગજી, મેઘજી અને મેઘરોજી ઉર્ફે બારડજી ઈસવીસન 1158ના સમયે પાટણથી નીકળી વારાહી અને સાતલપુર થઈ કચ્છમાં આવ્યા. કચ્છના પરજાવ પ્રાગથળી, ભાદરેસર, બજાણા, સાભરાઈ, કોટાઈ, ટપર, બારોઈ, મુદ્રા, બેડ, સુખપર, માંડવી, ભુજ, નાગરેચા, કંથકોટ, હટડી, બારી, બરાનપર, ઉલપાડ, છીકારી, પતરી, વાંકી, ભુવડ, ખેડોઈ, ફરાદી, રામાણીયા, તુંબડી, ખાખર, વલાડિયા, સંઘડ, દુબઈ, નારાયણ સરોવર, કોટેશ્વર, કેરાકોટ, ગોણિયા, સરપટ, ઘઘાણી, કોજાઈ અને અનેક ગામોમાં પરજ્ય સોનીઓ ફેલાઈ ગયા હતા. કચ્છના બારોઈમાં શ્રીમંત શેઠ સાહુકારો અને શ્રીમંત વણિક વેપારીઓનો જબરો વસવાટ. બારોઈ પહેલેથી જ ધીકતું બંદર. ત્યાં લાખો અને કરોડોનો વેપાર ચાલતો. જૈન વણિક સમાજનો દેશ પરદેશમાં દરિયા રસ્તે વેપાર ખેડી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરતા. ક્યાંય જોવા ન મળે એવી ચીજ વસ્તુઓ, રાચરચીલું, કિંમતી ઝવેરાત, મુલાયમ કાપડ, હાથીદાંતના હેમજડિત રમકડાઓ વગેરે અવનવી ચીજો તેઓ બારોઈમાં લાવતા. બારોઈના શ્રીમંતોની ગગનચુંબી ઇમારતો, મનોહર કોતરણી કરેલ નકશીકામથી શોભતા સુંદર મકાનો, અઢળક સંપત્તિ અને સુખ સાહેબીના સાધનો સાહસિક વેપારીના ઘરમાં જોઈ બારોઈ અને તેની આજુબાજુના ગામમાં વસવાટ કરતા ગિરાસદાર ગરસિયા ભાયાતોના મોંમાં પાણી આવ્યા. તેઓની દાનત બગડી. તેઓએ સિંધના મુસ્લિમ લૂંટારાઓને પડખામાં સાથે રહીને બારોઈ ગામ ભંગાવ્યું. લૂંટારાઓએ મોટો ઉલ્કાપાત મચાવ્યો. ન વર્ણવી શકાય એવા અત્યાચારો આદરી બાયુબહેનની ઇજ્જત લૂંટી. કેટલાયને નિર્દોષ માણસોને મારી નાખ્યા અને તેનો આવાસોમાં આગ લગાડી ગામને ભસ્મીભૂત કર્યું. એટલે તે બળેલી બારોઈ કહેવાણું. આવા આતંકવાદી લૂંટારાઓનો આશરો અને બાતમી આપનાર ખુટ્ટલ સ્થાનિક પ્રજાનો સાથ સહકાર ન મળ્યો હોત તો ભારતની આવી ખરાબ દુર્દશા ક્યારેય ન થાત. આજે પણ પાકિસ્તાનની આતંકવાદીઓને અહીંના જ ખુટ્ટલ માણસો તમામ સગવડ આપી રહ્યા છે. એટલે જ સરહદ ઉપરની સારી પ્રજાને પોતાનું વતન અને ઘરબાર છોડી અન્યત્ર ચાલવા જવાની ફરજ પડે છે. આવા પ્રદેશો આતંકવાદના અડ્ડામાં ફેરવાતા જાય છે. આમાં પ્રજાજનોના જાનમાલનું રક્ષણ કરનારા કોઈ સિપાહી કે લશ્કરના માણસો ખૂટામણ કરી ઉપદ્રવીઓને આડકતરી મદદ કરી પોતાના સ્વજનોના ભોગે માલ્યતુજાર થતા જાય છે. બારોઈમાં પરજ્ય સોનીના ઘણા કુટુંબો વસવાટ કરતા હતા. સોનીનો ધંધો એવો છે કે ગામ સુખી અને સમૃદ્ધ હોય, ત્યાંની વસ્તી શ્રીમંત હોય ત્યાં જ એનો વ્યવસાય ચાલે. બાકી જે ગામ ભૂખ ભરડતું હોય ત્યાં સોનીનો દીકરો
થડો માંડીને શું કમાય? કહેવત છે કે જેના ઉપર લક્ષ્મીજીની કૃપા હોય તે માણસ સોનાની દુકાન પર ચડે. બારોઈની વસ્તી સુખી હતી, એટલે સોની, લુહાર, સુથાર, કડિયા, દરજી, મોચી વગેરે કારીગરોને ભરપૂર કામ મળી રહેતું. વસવાટ કરવામાં જે કારીગરોની મદદ લેવાતી એવા લોકો વસવાયા કહેવાતા. વસવાયાની મદદ વગર શ્રીમંત વર્ગ કાંઈ કરી શકતો નહીં. આથી બારોઈનો કારીગર વર્ગ પણ સુખી હતો. બારોઈના ગિરાસદારોએ માથે રહી જબરી લૂંટફાટ કરાવી, તેથી પરજા સોનીના કુટુંબો બરબાદ થઈ લૂંટાઈ ગયા. તેઓનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું. વાડાઈ પોતે ચીભડા ગળે પછી ફરિયાદ કોને કરવા જેવી? પિતા સમાન ગામધણી માથે રહીને રૈયતને લૂંટાવે, એમાં જીવન કેમ જીવવું? બારોઈઓને લૂંટારા લૂંટી ગયા, તેથી જમખોડા ભાળી ગયા અને કચ્છના ગામે ગામ આવવું બનતું માંડ્યું. આતંકવાદી લૂંટારાઓના ત્રાસથી આર્યવ્રતની સુવર્ણભૂમિ છોડી પરજ્યાઓ અહીં કચ્છમાં આવ્યા, તો અહીં પણ એવા જ દિવસો આવવા માંડ્યા. હવે શું કરવું? તેઓ રસ્તો વિચારવા કંથકોટમાં પરજ્યા સોનીની નાત ભેળી થઈ. અહીં લૂંટાયેલી ઇતર કોમના એટલે કે વાણિયા, લોહાણા, ભાટિયા, પટેલો, બ્રાહ્મણો વગેરે શ્રીમંત કુટુંબના માણસો ભેળા થયા. તેઓએ પોતાની હૃદય વ્યથા વ્યક્ત કરી. દરેકે પોતાની બુદ્ધિ પ્રમાણે સ્વરક્ષણના અવનવા પ્રસ્તાવો મૂક્યા. અંતે સ્વાનુમતે એવો વ્યૂહ ઘડાણો કે કચ્છની ઇતર કોમ ગામે ગામથી સાથ સહકાર આપે તો પરજા સોનીને ગામધણી ગિરાસદાર બનાવીએ અને તેઓ ગામ તથા સમાજના રક્ષણની જવાબદારી ઉપાડે. જે ગામમાં ખૂટલ અને દેશદ્રોહી માણસો વસે છે એને કાપી નાખીએ અને ભાગે એને ભગાડી મૂકીએ. આ હુમલામાં એકે એક જુવાને પોતાનો જીવ હથેળીમાં લઈ ભાગ લેવો એવું સર્વાનુમતે નક્કી થયું. આ ગ્રામ રક્ષણ દળ સ્વ બચાવ દળની આગેવાની પરજા સોનીના આગેવાન દેવૈયા બાપાને સોંપવામાં આવી. લડત માટે ઘોડા, હથિયાર, શસ્ત્ર સરંજામ ખરીદવા માટે શ્રીમંતોએ નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી. ખેડૂતોએ અનાજની કોઠીઓ અર્પણ કરી. કારીગરો રાત દિવસ હથિયારો બનાવવા માંડ્યા. બારોટો, ભાટ, ચારણોના કવિઓએ અનેક શૂરવીરોને પોરસ ચડી એવી કાવ્ય રચનાઓ રચી. રાત્રે ડાયરા જમાવી કચ્છી પ્રજામાં ચેતના પ્રગટાવી. સૂતેલા માણસને જગાડવો પડે એમ આવા વિકટ સમયે ગામે ગામની પ્રજામાં શૂરવીરતા અને જોમ જગાડવા પડે છે. જ્યાં સુધી પ્રજા પોતે જાગૃત ન થાય ત્યાં સુધી સમાજની પ્રગતિ થતી નથી. નિર્ધારિત સમયે દેવૈયા બાપાની આગેવાની હેઠળ પરજ્યા નવજુવાનોએ તથા રાન રાન થઈને પાન પાન થઈ ગયેલી કચ્છી માંડુઓએ ગિરાસરનોને સામે બંડ પોકારી કંથકોટથી બારોઈ ઉપર હુમલો કર્યો. ત્યાંના ગરાસિયાઓએ નહોતું ધાર્યું એવું બન્યું. તેઓ ઊંઘતા ઝડપાઈ ગયા. બારોઈના સઘળા પ્રજાજનો પરજ્યાની સાથે હતા, તેથી ગામમાં બળવો થયો. બારોઈમાંથી જે કોઈ સામા થયા તેની કતલ કરવામાં આવી. ભાગ્યા એને ભાગવા દીધા અને આથી બારોઈ એક કામ પૂરું થયું. ત્યાર પછી હટડીનો વારો આવ્યો. ત્યાં પણ આવું જ આક્રમણ કર્યું. ત્રીજું ગામ ટપ્પર લીધું. ત્યાં પણ એવો જ સપાટો બોલાવ્યો કે જેથી નરાધમ દુશ્મનોની કે ફાટી ગઈ. તેના પાપનો ઘડો ભરાઈ ગયો હતો કે હવે ખુદ ઈશ્વર પણ એને બચાવવા આવે એમ નહોતો. જેવો ત્રાસ એણે આમ જનતા ઉપર ગુજાર્યો હતો એવો જ ત્રાસ આજે એના ઉપર ગુજરતો હતો. આમ એક પછી એક કચ્છના 12 ગામોમાં ભયંકર કત્લેઆમ ચાલી. ત્યાર પછી કચ્છની પ્રજા નિર્ભય બની. બારોઈ ગામના રક્ષણની જવાબદારી પરજ્યા સોનીઓને આપવામાં આવી હતી અને કચ્છની પ્રજાએ તેને ગામધણી બનાવ્યા. ત્યારથી આ બારોઈ સોના રેવારી બારોઈ તરીકે ઓળખાણી. અગાઉ ગ્રામ્ય જનતા પોતાનું રક્ષણ કરનાર ગિરાસદાર ગરાસિયાઓને રક્ષણના બદલામાં ઉપજોનો ભાગ, કર, કઠારો, વેરો, ઘટ રોટી, મહેસૂલ કે કંઈ આપતા હતા. તે હવે સોનીને આપવા માંડ્યા.
કહેવાય છે કે પરજ્યા સોનીઓએ આ વિજયોત્સવની ખુશાલીમાં પોતાના આગેવાન દેવૈયા બાપાના નામ ઉપરથી બારૈનું નામ દેવૈયા રાખ્યું. દેવૈયા બાપાએ જીત મેળવી પરજ્યા સોની જ્ઞાતિને ગૌરવવંત બનાવી પોતાનું તથા બાપ દાદાનું નામ અવિચળ રાખ્યું. તેની સ્મૃતિમાં ગામ કંથકોટમાં મોટો વિજયોત્સવ ઉજવાયો. જબરો જમણવાર ગોઠાયો. નાતને તેડાવી પોતાના બારોટને 4 ઘોડા, 5 ઊંટો અને હેમના જુમણાનું દાન દઈ ચોપડે નોંધ કરાવી. દેવૈયા બાપાના નામ ઉપરથી દેવૈયા શાખ શરૂ થઈ છે. પરજ્યા સોનીના બારોટ શ્રી પ્રતાપભાઈ કેશવ લાલના બાપદાદાના પ્રાચીન ચોપડામાંથી મને આ પ્રસંગની નોંધ જાણવા મળી છે કે મહિયા પોધી તથા દેવૈયા પોધી બંને ભાઈઓએ ગામ બરોળમાં ગરાસની જમીન પ્રાજા 200 છે, વાડીઓ 10, વાવ 2, સેલોર 8 બંધાર છે. રાજની ચાકરી વરસ 200 કરી હતી. એના ઇનામમાં આજે આ ગરાસ આવેલો છે. એવો બરોઈમાં તળાવ ગળાવેલ છે. તેના લખત કર્યા છે. તે લખત ત્યાંના જતીન એટલે જૈન સાધુને ઘેર છે. કચ્છના સમર્થ ઇતિહાસકાર માન્ય શ્રી દુલેરાય કારાણીભાઈએ કચ્છના પરજ્યા સોની જ્ઞાતિ ઉપર પ્રકાશ પાડતો લેખ તૈયાર કરી મુરબ્બી શ્રી કાનજીભાઈ આનંદજીભાઈ થળેશ્વર ફરાદીવાળા ઉપર મોકલેલી અને તે લેખ મુરબ્બી શ્રી કાનજી દાદાએ મારા ઉપર મોકલાયો, જે અમે પરજવંશ પ્રકાશ ભાગ 10માં તથા જોગિયા કુળ ગૌરવમાં પ્રસિદ્ધ કર્યો છે. તે લેખ પુરાવા હોય આગળના પ્રકરણમાં રજૂ કરીશું. તો પરજ્યા સોનીનું આવું ખુમારી ભરું કાર્ય જે આખા ગામ, એક ગામ નહીં કેટલાય ગામોમાં જઈને લૂંટારાઓને એની આન બાન શાન દેખાડી અને પોતે વિજય પ્રાપ્ત કર્યો અને ક્યારે પણ ડર્યા વગર એ આગેવાની એણે લીધી અને કરી બતાવ્યું. આ છે ખુમારી પરજ્યા સોનીની, જે આપણા પૂર્વજોની છે. એ પૂર્વજોની ખુમારી, શૌર્ય અને વીરતા જોઈને મને આજે બહુ જ આનંદ થાય છે અને મને એક ગર્વ થાય છે કે હું આવા કુળમાં, આવા પરજ્યા સોનીના ખુમારી ભર્યા વાતા પૂર્વજોના દીકરી છું. અને આજે સમાજમાં આવો બદલાવ લાવવા માટે હરેક પરજ્યાના ઘરમાં આ જ ખુમારી, આ જ શૌર્ય અને આ જ વીરતાની જરૂર છે. જે હવે જે લૂંટારાઓ છે, જે બહાર નથી, અંદર છે, મનની અંદર, પરિવારની અંદર, સંબંધોની અંદર, એ લૂંટારાઓને ઓળખીને જાતે જે લૂંટારાઓનો સફાયો કરવાનો સમય આવ્યો છે. તો આ જે પિતૃ પક્ષ છે એ બહુ અમૂલ્ય અને કિંમતી છે. એનો ફાયદો ઉઠાવવા માટે જરૂર ને જરૂર પિતૃ પાસે પ્રાર્થના કરજો અને વિનંતી કરજો કે મનની અંદરના લૂંટારાઓને ઓળખીને એની ઉપર ત્રાટકીને એને જડ મૂળમાંથી ઉખાડી શકે એવી શક્તિ આપે. જય માતાજી.